રાજ્યમાં ઈ કેવાયસી માટે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। મહત્વના એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં ઈ કેવાયસી માટે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે। પુરવઠા વિભાગ તરફથી કામગીરી થઈ રહી છે। આ ઈ કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધાર કાર્ડ ઉપર છે। આધાર કાર્ડના નામ અટકના સુધારા ન થાય ત્યાં સુધી ઈ કેવાયસી થઈ શકતું નથી। આધાર કાર્ડનું કામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે। ત્યાં સુધી છેલ્લા અઠવાડિયામાં મીટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે। દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે। પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે। અત્યાર સુધી કુલ લગભગ 3.25 કરોડ લોકોનું ઈ કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે। લોકો ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઈ કેવાયસી કરી શકે તેવી વ્યવસ્થા માય રેશન એપમાં કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 1.38 કરોડ જેટલી લોકોએ પોતાની ઈ કેવાયસી પૂર્ણ કરેલ છે। આ ઉપરાંત ગ્રામ પંચાયત લેવલે ત્યાંથી વીસીઓના માધ્યમથી લોકોને મુશ્કેલી ન પડે એટલે એને પણ સત્તા આપી છે। ત્યાંથી પણ લગભગ 1.07 કરોડના ઈ કેવાયસી એમાંથી પણ કરવામાં આવ્યું છે। આધાર કાર્ડના સુધારા અને આધાર સર્વરમાં અમારા વિભાગે જીએડી પ્લાનિંગ ઉપર એના ઉપર આધારિત રહેવું પડે છે, જેમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના કાર્યાલયમાંથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને એમાં સુધારા વધારા લાવવા માટેના પૂરા પ્રયત્નો માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત થઈ રહ્યા છે। તેમ છતાંય પણ ક્યાંક થોડીક સ્થાનિકેથી થોડી ઘણી કદાચ બેદરકારીને કારણે અથવા તો જે રીતે જિલ્લા કલેક્ટરશ્રી વગેરે કક્ષાએથી થોડી ઘણી ક્ષતિને કારણે આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એના માટે પણ ઈ કેવાયસીમાં લોકોને મુશ્કેલી ન પડે એ માટે સતત અમારો પુરવઠા વિભાગ અમે અમારા અલગથી 2 અધિકારીઓને જવાબદારી સોંપીને એનું મોનિટરિંગ કરી રહ્યા છીએ। ઉપરાંત હાલમાં રાજ્યમાં લગભગ 4,375 જેટલી આધાર કીટો કાર્યરત છે, જે પૈકીની જેની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે તે જનસેવા કેન્દ્ર હસ્તકમાં પણ છે, ગ્રામ પંચાયતો હસ્તક પણ આની વ્યવસ્થા છે, શિક્ષણ વિભાગમાં પણ છે, આંગણવાડીઓમાં પણ આની વ્યવસ્થા ગોઠવાયેલી છે, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત જે બેન્કો છે એ બેન્કોમાં પણ અમે આ આધાર કીટો અપાયેલી છે અને એના માધ્યમથી પણ ઈ કેવાયસી થાય છે। લગભગ હજુ આગામી દિવસમાં અમે 1,000 જેટલી વધારાની નવી આધાર કીટો મૂકવા માટેનું એકાદ અઠવાડિયામાં અમે એક્ટિવ કરવા માટેનો અમારો પ્રયત્ન છે, જેથી લગભગ હું માનું ત્યાં સુધી જે કંઈ થોડી સમસ્યાઓ છે આપણે ક્રમિક હળવી કરવા જઈ રહ્યા છીએ। જિલ્લા કલેક્ટરશ્રીઓને પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો છે અપાયેલી છે એમાં પણ ક્યાંક જો ક્ષતિ હશે તો એને પણ એક્ટિવ કરીને ત્યાંથી પણ પૂરતી કાળજી રાખીને આ કીટો બેંક અને પોસ્ટ ઓફિસમાંથી પણ કાર્યરત રહે એ માટેનું જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે। કુલ અમારે અત્યાર સુધીમાં કુલ અમે 3.25 કરોડ જેટલી ઈ કેવાયસી થયું છે। એ ઉપરાંત જે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએથી જે વીસીએના મારફતે 1.07 એટલે 1.07 કરોડ જેટલી એ વીસીએના માધ્યમથી પણ આ ઈ કેવાયસી થયું છે। હા,
નહીં, બે ને ટોટલ પૂર્ણ અત્યાર સુધી થઈ બધી થઈ ટોટલ. નહીં, એ આજે અમારા આપણે કહ્યું એ આપણે 2-3 દિવસથી અમે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમને જોવા જાણવા મળ્યું. એટલે આજે પોસ્ટ ઓફિસોમાં પણ જે આ રીતે ક્યાંક થોડી અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે લોકો થોડીક લોકોને આમાં ના પાડે છે એના માટે પણ આજે અમારે સૂચના આપવાની છે. આવતીકાલ 1-2 દિવસમાં દરેક રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો અપાણી છે તે અને બેન્કોમાં પોસ્ટ બંનેમાં એના જનરલ મેનેજરને પણ પોસ્ટ ઓફિસમાં આજે અમારા અગ્ર સચિવશ્રીએ સૂચના આપી છે. જરૂર પડશે તો અમે પણ કહીશું અને જરૂર પડે તો CMOના કાર્યાલયમાંથી પણ આ બાબતે આજે સૂચના અપાઈ જશે. એટલે 2-4 દિવસમાં વધીને આ બાકીની જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં જે આધાર કીટો અપાયેલી છે એ પણ એક્ટિવ થઈ જશે. અગાઉ જ્યારે શિક્ષણ વિભાગે આવો નિર્ણય કર્યો ત્યારે પણ આ સમસ્યાઓ સામે આવી એ વખતે પણ પછી એ નિર્ણય મોકૂફ રાખવો પડ્યો કે ભાઈ એના વગર પણ શિષ્યવૃત્તિ જેને આપવી હોય આપવા દેવી. એ વખતે ખબર જ હતી કે આ પ્રકારની સમસ્યાઓ આવે છે તો એમાંથી સરકારે શીખ શું લીધી? કારણ કે ફરીથી તમે પણ કેડી પ્લાનિંગ પર દોડ્યું પ્રેશર હોય એમનું છે અમારે એનો ઉપયોગ કરવો પડે છે. આ સ્થિતિ ફરીથી એના હેરાન લોકો થાય છે. આ સર્વરનું છે એ આખું ભારત સરકારના એના અંડરમાં આવે તેમ છતાં અમે સતત વિભાગમાંથી અને રાજ્ય સરકારના અમે GADના માધ્યમથી સતત એની પાછળ સતત પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રશ્નો ન આવે એ માટે ત્યાં અમે ભારત સરકારમાં પણ આ બાબતે ધ્યાન દોર્યું છે. હજુ કેટલા લોકો બાકી હશે આ પ્રકારે રજીસ્ટ્રેશન અથવા તો લિંક કરવા માટે KYC? હજી બાકીના લગભગ સમજો ને કે 45 થી 50% જેવું થયું. બાકીનું હજી લગભગ આપણે 50-52% જેવું હજી બાકી છે. તમે જે વ્યવસ્થા કરી છે અથવા તો જે સેન્ટ્રલ વ્યવસ્થા થયેલી છે કે પોસ્ટ ઓફિસ હોય, KYC ઓનલાઈન માઇગ્રેશન એપથી હોય કે BCE થી હોય, ક્યાંક નીચે સુધી સરકાર વ્યવસ્થા છે એ પહોંચાડી નથી શકતી એના કારણે આ લાઈનો એક જ જગ્યા પર લાગે છે? કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે, મોબાઈલ પરથી પણ થાય છે, લોકો કરાવતા નથી, એક જ જગ્યાએ બધું ભેગું થાય છે. જો ક્યાંક તો હમણે માય રેશન એપમાં થાય છે પણ ઘણા લોકોમાં એની અવેરનેસ નથી. પોતાના મોબાઈલમાં થઈ શકે એવી ઘણી બધી જાણકારી ન હોવાને કારણે પણ એ અહીંયા ત્યાં જતા હોય છે. એટલે એના માટે પણ અમે જિલ્લા કલેક્ટરશ્રીને અને અમારા વિભાગના મારફતે પુરવઠાના માધ્યમથી ફરી અમે અવેરનેસ લોકોમાં આવે એ માટેની અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જરૂર પડશે તો અમે હજી પ્રેસના માધ્યમથી પણ ફરી વખત આગામી દિવસ લોકોના અવેરનેસ સુધી આ વાત જાણકારીમાં આવે એ માટેનો અમારો પૂરો પ્રયત્ન છે.